ભજન પ્રગટ સ્વરૂપને જે જન પૂજે તે અભય પદ પામે રે। પ્રગટ સ્વરૂપ એટલે જીવંત સદગુરુ ના વચન પર જે રહે, જીવંત સદગુરુ એ બતાવેલા માર્ગ પર જે ચાલે તે શિષ્ય અભય પદને પામે છે। પ્રગટ સ્વરૂપને જે જન પૂજે તે અભય પદ પામે રે। આકાશે ભલે એને ઉડતા આવડે, પાણી પર ભલે એ ચાલે રે, પ્રગટ જેણે જાણ્યા નહીં તે સૂક્ષ્મ બનીને પણ ભટકે રે। રિદ્ધિ સિદ્ધિ ભલે આંગણે આવે, મહાપુરુષો મળવા આવે રે, સદગુરુ સંગ જેને ના મળ્યો તેની ભય ભ્રમણા જાવે રે। સદગુરુ મળે જો પૂરણ પર બ્રહ્મ તો જીવતા મુક્તિ થાવે રે। સમાધિ તેને કરવી પડે નહીં, આપોઆપ થઈ જાવે રે। બ્રહ્મલોક તેને આંગણે આવે, જેને રીઝવી લીધા સદગુરુ શ્યામને। પુષ્પક વિમાન તો બેસાડવા માટે તલ પાપડ થઈ જાવે રે। बिना बोलावे ने बिना आराधे भगवान दौड़ी आवे रे। मुक्ति तेनी थईने दासी प्रेम पुष्पो वरसावे रे। बटुकनाथ चरणे बिरल बोले, सदगुरु विना उतरी सको ना भव पार रे। सदगुरु जेने प्रगट भेट्या तेज विरला अमर पद ने पामे रे। केम के प्रगट सदगुरु મળે ત્યારે સદગુરુના શબ્દ બાણથી, વચન બાણથી, નેત્ર બાણથી, ઉર્જાથી, ચેતનાથી જ તમારી ભીતર આ જીવને ભીતરમાં જે જન્મો જન્મના ભેદ, ભ્રમણા, વેમ, શરીર ભાવ, આસક્તિ ના જે તાળા લાગી ગયા છે એ તાળા એમને ન ખુલે, પણ જ્યારે જીવંત સદગુરુ મળે, પ્રગટ સદગુરુ મળે ત્યારે એ સદગુરુ શબ્દ દ્વારા, વચન બાણ દ્વારા એ તાળાને તોડી દે છે, તાળાઓને ખોલી દે છે અને ત્યારે ભીતરમાં આત્મ પ્રકાશ થાય છે, આત્મ જ્યોતિ થાય છે અને ત્યારે જીવતા જ મુક્તિ મળે છે।